શું મિત્રો તમારી પૂરી તેલ પીવે છે, સોગી થઈ જાય છે? તમારું પૂરી તરતી વખતે જાજી પૂરી તરો તો તેલ કાળું થઈ જાય છે? તમે એક જ વ્યક્તિ 50 મેમ્બરને એકી સાથે પૂરી પીરસી શકો ને? એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે મેં આ વિડીયોમાં શેર કર્યું છે, તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે ટ્રીક અને ટીપનો વિડીયો શેર કરું છું. તો ચોક્કસ તમને આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે. અને મિત્રો બાજુમાં રહેલું હાઈપ બટનને પણ પ્રેસ કરજો, જેથી કરીને અમને લોકોને અમુક પોઈન્ટ્સ મળતા રહે. તો મિત્રો ટ્રીકમાં પહેલી ટ્રીક એવી છે કે આપણે પૂરી તરીએ છીએ ત્યારે ઘણી વખત એક વ્યક્તિ હોય છે અને 40-50 માણસો બેઠા હોય ને, તો એને કેમ પહોંચી વળવું ને એનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. અને બીજું કે આપણે પૂરી તરીએ છીએ 50-100 પૂરી, ત્યારે તેલ એકદમ કાળું થઈ જાય. ઘણી વખત આપણે મહેમાન હોય કે આપણે ગોયણીનું જમણવાર કરતા હોય ત્યારે ઝાઝા માણસોની પૂરી તરીએ ને ત્યારે તેલ એકદમ કાળું થઈ જાય છે. તો એ તમારું તેલ કાળું ન થાય ને એના માટેનો આઈડિયા શેર કરું છું. અને તમારી પૂરી બિલકુલ તેલ ન પીવે ને એનો પણ આઈડિયા શેર કરું છું. તો ચોક્કસ તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો, તો જ ખ્યાલ આવશે. અને મિત્રો બીજું કે આપણે પૂરી તરીએ છીએ ત્યારે જો 35% તેલ તમારું પૂરી ઓછું ઉપાડે તો તમારા હેલ્થ માટે અને ખર્ચાની રીતે જોઈએ તો બધી રીતે આપણને અનુકૂળ આવે છે મિત્રો. તો આ ટિપ્સ ખાસ આપણે જાણવા જેવી છે. તો આપણે જ્યારે પૂરી ઝાઝા માણસો હોય અને પૂરી તમે તરવાની આવે ને એક જ મેમ્બર હોય ને, ત્યારે તમારે શું કરવાનું કે પૂરી વણી અને ફ્રીજમાં રાખી દેવાની, એક ઉપર એક પૂરી એ રીતે રાખી દેવાની છે. અને પછી તમારે જ્યારે તરવી હોય ને ત્યારે તમારે પૂરીને 15-20 મિનિટ વહેલી બહાર કાઢીને અને પછી તમે તરશો ને પૂરી, તો એ પૂરી તમારે ક્યારેય તેલ નહીં પીવે અને બધી જ પૂરી ફૂલશે મિત્રો. અને બીજું મિત્રો, તમારે જ્યારે પૂરીનો લોટ બાંધો ને ત્યારે હંમેશા એકદમ કઠણ લોટ બાંધવાનો, હાર્ડ લોટ. તો પણ તમારી પૂરી ક્યારેય તેલ નહીં પીવે, સોગી નહીં થાય. એટલે આવી નાની નાની ટિપ્સ ખાસ ધ્યાન રાખવા જેવી છે. અને બીજું મિત્રો, આપણે જ્યારે લોટમાં મીઠું નાખીએ છીએ પૂરીમાં, તો એ મીઠાને હિસાબે લોટમાં ગ્લુટન સખત થઈ જાય છે અને જે સ્ટાર્ચ હોય છે ને એ આપણે ક્રિસ્ટલમાં ફેરવાઈ જાય છે અને એ ક્રિસ્ટલ આપણી પૂરીને તેલ પીવા નથી દેતું. એટલે ખાસ આપણે મીઠું એટલા માટે જ આપણે પૂરીમાં નાખીએ છીએ વધારે. આ રીતે તમે જો ફૂલ ફ્લેમ રાખીને અને એકદમ તેલ ગરમ કરી લેવાનું અને આ રીતે તમે પૂરી તરશો ને તો તમારી પૂરી બધી જ ફૂલશે મિત્રો. તેલ તમારું ઠંડુ હશે ને તો પણ પૂરી તેલ પી જશે. જો આ રીતે તમારે એક પછી એક પૂરી તમારી ફટફટ ફૂલવા જ મળશે. અને મિત્રો જો મેં તમને કીધું એમ જ કે ઝાઝા માણસો હોય કે 30-40 માણસો, તો તમારે આ રીતે પૂરી વણી અને એકી સાથે તમે આ રીતે ઉપર એક પૂરી મૂકીને અને થપ્પો તમે ફ્રીજમાં મૂકી દેવાનો. એટલે તમે એકલા વ્યક્તિ હશો ને તો પણ તમે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે ને એકી સાથે બધા માણસોને ગરમ ગરમ પૂરી પીરસી શકશો. અને તમારે જ્યારે તરવી હોય ને એ પહેલાં તમારે 15-20 મિનિટ પહેલાં બહાર કાઢી લેવાની અને પછી આ રીતે તમારે તરતી જવાની. તો પણ તમારી પૂરી બિલકુલ તેલ નહીં પીવે અને બધી જ પૂરી તમારી ફૂલશે મિત્રો. જુઓ એકદમ ફૂલીને બોલ જેવી થઈ જશે સીધી જ, કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. અને તમારું તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તમે ઘણા આપણે એમ કહીએ છીએ કે પૂરી વણ્યા પછી ફૂલતી નથી, પણ તમે ફ્રીજમાં રાખી દેશો ને એ આવી રીતે વણેલી પૂરી, તો એકો એક તમારી પૂરી ફૂલ દડા જેવી ફૂલશે મિત્રો.
તો જો આપણે આ ફ્રીજમાં રાખેલી પૂરી છે તો પણ બિલકુલ તેલ નહીં પીવે, અને તમને એકલા મેમ્બર હશો ને તો પણ બધાને પહોંચી વળશો પૂરી પીરસવામાં ગરમા ગરમ. જો આ ફ્રીજમાં રાખેલી મેં 15 મિનિટ પહેલાં કાઢી લીધી છે, બપોરે વણી લીધી અને ફ્રીજમાં રાખી દીધી હતી એક ઉપર એક. આ રીતે જો આપણે ફ્રીજમાં રાખેલી પૂરી બિલકુલ તેલ નથી પીતું, તમને ખ્યાલ આવી જતો હશે. જો આવી રીતે તમે રાખશો ને તો જો આપણે પેપર નેપકિન ઉપર મેં રાખી છે તો પણ તેલ નથી પીધું. જો એટલી આપણી આ પૂરી એકદમ ડ્રાય થઈ જાય છે, બિલકુલ તેલ નહીં શોષે. અને બીજું મિત્રો કે આપણે જ્યારે પૂરી તરીએ ને ત્યારે તમારે આ રીતે તેલમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું છે, એટલે મીઠાનું એક ઉપર લેયર બની જશે જે તમારી પૂરીનું ઉપર પ્રોટેક્શન કરશે, એટલે બિલકુલ પૂરી તેલ નહીં પીવે. આ પણ તમારે ખાસ એક નોટ કરવા જેવું છે. એટલે આવી નાની નાની બાબત તમે ધ્યાનમાં રાખશો ને તો તમારી પૂરીમાં ક્યારેય તેલ નહીં આવે. 35% જેવું તેલ ઓછું ચૂસે છે પૂરી, ખાસ નોટ કરજો. જો મીઠાવાળી પૂરી પણ બિલકુલ તેલ નહીં પીવે. આવી રીતે તમને ખ્યાલ આવી જતો હશે પૂરી લઈ ત્યાં જ. જો એકદમ ડ્રાય લાગશે. હવે પછી મિત્રો ખાસ નોટ કરજો કે તમે તેલ આપણું હોય ને પૂરી તરવાનું, એમાં તમારે આ રીતે 2 ટૂથપીક નાખી દેવાની. એટલે શું થશે કે તમારું તેલ તમે 50, 100, 200 પૂરી તરશો ને તો પણ તમારું તેલ બિલકુલ કાળું નહીં પડે, એ જ ઇટ ઇઝ આવું ને આવું ક્લીન રહેશે. તો આ પણ એક તમે ખાસ એક નવો જ આઈડિયા છે. આવી નાની નાની બાબતમાં તમે જો ધ્યાનમાં હશે ને તો તમે ક્યારેય તમને તમારું તેલ પૂરી નહીં પીવે, તમારું તેલ પણ કાળું નહીં થાય. એવું ને એવું તાજું તેલ, ગમે એટલું તમારું તેલ પૂરું થવા આવશે ને તો પણ તમારું તેલ તાજું ને તાજું રહેશે. તો મિત્રો જો આ તેલમાં મેં કમસે કમ 50 પૂરી તેલ તળી છે તેલમાં, તો પણ તેલ જો તાજે તાજું જ રહ્યું છે. મેં તમને બતાવવા માટે અત્યારે ટૂથપીક નાખી છે, બાકી આપણે પહેલાં મેં એ ઉપયોગ કરી લીધો છે ટૂથપીકનો. આવું ને આવું તમારું તેલ તાજું રહેશે, કેમ કે ટૂથપીક જે છે ને વુડન, એ તમારા તેલને કાળું નહીં પડવા દે. તો હવે તમને પૂરી પણ બતાવી દઉં. જો બિલકુલ મેં પ્લેટમાં નાખી છે તો પણ જરાય તેલ દેખાય છે તમને, જુઓ છે ને ક્યાંય પણ તેલ નથી અડ્યું મિત્રો. આપણે જારામાં જરાક આપણે લીધું હોય ને આવ્યું હોય ભલે, બાકી પૂરી તમને એકદમ ડ્રાય દેખાશે. જુઓ બધી પૂરી છે ને, જરાય પણ તેલ શોક નથી કર્યું. તો મિત્રો આપણે રોજબરોજ આપણે નાસ્તામાં કે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે પૂરી બનતી જ હોય છે, અને ઘણી વખત આપણે પૂરી ખાઈએ છીએ તો એટલી બધી સોગી થઈ જાય છે તેલ પીને. તો આપણા હેલ્થ માટે અને તેલ ખર્ચાની રીતે જોઈએ તો તેલ પણ આપણે એટલું પરવડે નહીં. તો આ રીતે તમે આ ટ્રીક અજમાવીને ગમે ત્યારે પૂરી તરશો ને તો તમારી પૂરી એકદમ તમે ગમે એટલી ખાશો ને તો તમારું મન નહીં ભરાય, પેટ નહીં ભરાય, એટલી સરસ પૂરી બને છે મિત્રો. તો ચોક્કસ આ બધી ટ્રીક તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.